નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે ગુજરાતી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની માંગણી ઉગ્ર બની છે। બનાસકાંઠાના ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડા વર્ષોથી ખેડૂતોના હક અને અધિકાર માટે સતત લડી રહ્યા છે। ખેડૂતોને અત્યારે વર્તમાન સમયમાં પાકના પોષણ સંભાવ મળતા નથી। બનાસકાંઠાના ખેડૂતોએ પશુપાલન અને ખેતી આધારિત છે। ખેડૂતોને પાકના ભાવ માટે સ્વામીનાથન આયોગ મુજબ MSP કાયદો લાગુ કરવો અને ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા, એમના ઉપર સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, સાથે સાથે પશુપાલકોને દૂધમાં પોષણ સંભાવ આપવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ સાથે ખેડૂત આગેવાનો સતત લડી રહ્યા છે। ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠાના થરાદના કાર્યક્રમમાં આવવાના હોવાથી લાખણી, ધાનેરા, પાલનપુર, વાવ, થરાદ આમ જિલ્લાના દરેક ખેડૂત આગેવાનોને વહેલી સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। વધુમાં દુલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર ખેડૂતોના હિતની નહીં પરંતુ ખેડૂતોને અધોગતિ તરફ લઈ જનારી સરકાર છે, કારણ કે ખેડૂતો નહીં વાત સાંભળવાના બદલે ખેડૂતોને રોકવામાં વધુ મહેનત કરી રહી છે, પરંતુ અમારી માંગણીઓ જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત વધુ મજબૂતાઈથી લડીશું। આનો જવાબ ચાલુ ચૂંટણીમાં ખેડૂતો આંગળીના ટેરવે આપવા મક્કમ રહેશે। જે કે ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજતી ગોસ્વામી, લાખણી। આજે બનાસકાંઠાની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે બનાસકાંઠાના તમામ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે। અત્યારે અમે આગથળા પોલીસ સ્ટેશને છીએ। અત્યારે વહેલી સવારે અહીંની જે લાખણીના છે એ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। સાથે સાથે ધાનેરા હોય, પાલનપુર હોય, વાવ હોય, થરાદ હોય, દરેક જગ્યાએ જે ખેડૂત આગેવાનો જે ખેડૂતોનો અવાજ બની અને કામ કરી રહ્યા છે એમની અટકાયત કરવામાં આવી છે। કારણ એનું એક જ છે કે ખેડૂતોની જે માગ છે સ્વીકારવાના બદલે ખેડૂત આગેવાનો ઉપર દમન પોલીસ દ્વારા કરવામાં આવે છે। સાથે સાથે અમારી મુખ્ય માગણીઓ શું છે? નોર્મલ જ માગણીઓ છે કે ભાઈ ખેડૂતોને જે ટેકાના ભાવ હોય છે એ MSP સ્વામીનાથન આયોગ અનુસાર જે અનાજના ભાવ મળવા જોઈએ, પાકના ભાવ મળવા જોઈએ અમને, અને જે ખેડૂતો ઉપર દેવું છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે, એટલે ખેડૂતોને ઋણ મુક્ત કરવામાં આવે। આ મુખ્ય માગણીઓ સાથે અમે સતત કાર્યરત છીએ। સતત અમે સરકાર સાથે એ લડત લડી રહ્યા છીએ। તો ખેડૂતોને જે વાત સાંભળવાને બદલે એ ખેડૂત આગેવાનો ઉપર જે દમન કરવામાં આવી રહ્યું છે, સરકાર જે પોલીસને આગળ કરી અને જ્યારે ત્યારે કોઈપણ સમયે આ લોકો જ્યારે બી કાર્યક્રમ હોય છે અહીંયા, ત્યારે એ અમે રજૂઆત કરવાની જગ્યાએ, અમારી વાત સાંભળવાની જગ્યાએ ખેડૂતો ઉપર અને ખેડૂત આગેવાનો ઉપર જે આ રીતની પ્રક્રિયા છે એ ખરેખર લોકતંત્રને એક ગળો જે દાબવાની વાત છે એ આની અંદર સ્પષ્ટ સાબિત થઈ ગઈ છે। અને વર્તમાન સરકાર જે છે ખેડૂતોના હિતની વાત નથી પરંતુ ખેડૂતો ઉપર જે દમન કરનારી અત્યારે એ સાબિત થઈ ચૂકી છે।